એવો છે જેઓ સદા સર્વદા સ્વર્ગ અને પૃથ્વી ઉપર રાજ્ય કરે છે. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આ પાવન વિધિના મંગલાચરણ કરીએ. આમેન. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, પરમ પિતાનો પ્રેમ અને પવિત્ર આત્માનો સાથ અને સૌને મળતા રહો. તે આપને પણ મળો. ખ્રિસ્તમાં વલ્લભાઈ બધા બહેનો, આજે પ્રથમ શુક્રવાર અને આજના દિવસે મોટા ભાઈ ઘણા બધા ઉપવાસ કરતા હોય છે, ઘણા બધા સરોળ જતા હોય છે પ્રાર્થના કરવા માટે. ઘણા બધા જુદા જુદા દેવળોમાં પ્રાર્થના કરવા માટે જતા હોય છે આજના પ્રથમ શુક્રવારે. અને આજે છઠ્ઠો દિવસ આપણી નવ સંધ્યા ભક્તિનો. આજનો આપણો હેતુ છે કે માતા મરિયમ ચિંતા કરતા નહીં. કોઈ દિવસ એમને ચિંતા કરે નહીં. કેટલા જણા ચિંતા કરે છે આ જીવનમાં? પહેલા આપણે ચિંતા થાય છે અત્યારે કે ક્યારે બધું ભૂલી જશે, ક્યારે બરાબર દેવળ ભરાશે. લોકો રાહ જોવે છે, ચિંતાથી ભરેલા છે. ક્યારે બધું લોકડાઉન ખલાસ થઈ જશે, ક્યારે બધા કામ શરૂ થઈ જશે, ક્યારે આપણે ફરતા ફરતા થઈએ. અને એ વગેરે ઘણી બધી ચિંતા તો આપણા કુટુંબની છે, આપણા સંસારની છે, આપણા બાળકોની છે. અને ખાસ કરીને અત્યારે જોવા જઈએ તો આ કોરોનાના લીધે આપણા બાળકોનું ભવિષ્ય ખરેખર એક વર્ષ ખરેખર બગડી ગયું છે. બિચારાનો અભ્યાસ ખરાબ થઈ ગયો છે અને અભ્યાસ કરવાનો કોઈ સારી એવી તક મળતી નથી. બધું ઓનલાઈન ટીચિંગ ચાલે છે. અને આવા સમયમાં બાળકોની ચિંતા, તેમજ મા બાપની ચિંતા, અને ઘણી વખત આર્થિક રીતે મજબૂત હોય ત્યારે ફી ભરવાની પણ ચિંતા થાય છે. અને સાથે સાથે કુટુંબની ચિંતા કે ઘણા વખતે આપણે લોકડાઉનના લીધે મજૂરી કરી શકતા નથી, કામ કરી શકતા નથી, રોટલો કમાઈ શકતા નથી, ઘણા બધા મુશ્કેલી પડે છે, ઘણા બીમાર પડ્યા છે. આ બધી ચિંતા આજે આપણે માતા મરિયમના ચરણમાં મૂકીએ. વહેલા કરીને માતા અહીંયા હાજર છે. ઘણા બધા ચમત્કારો કરેલા છે, ઘણા બધા વહેલા કરીને માતાના દર્શને જાય છે. અને આપણી જો ચિંતા માતા મરિયમની આગળ મૂકીશું તો ચોક્કસ માતા મરિયમ આપણી બધી ચિંતાઓ લઈને પરમ પિતાના આગળ મૂકશે. આજે ખાસ પ્રાર્થના કરીએ કે માતા મરિયમ આપણી ચિંતા લઈ લે અને આપણી બધી ચિંતા એમનામાં મૂકીએ કે જેથી કરીને આપણે ખૂબ જ સારું જીવન જીવી શકીએ, ટેન્શન વગરનું જીવન જીવી શકીએ. આજના ખ્રિસ્તી તમે પ્રાર્થના કરીએ. જેમણે આપણે પ્રાર્થના માંગ્યો એમને પણ આપણે યાદ કરીએ. ભાઈઓ અને બહેનો, આ પાવન વિધિ કરવા લાયક બનીએ એ માટે એમનો પાપનું સ્મરણ કરી પસ્તાવો કરીએ. હવે બધા સાથે મળી આપણા પાપોનો કરાર કરીએ. સર્વસમર્થ પરમેશ્વર ને આપ સૌની આગળ હું પાપનો ઇકરાર કરું છું. ગુરુ કરીને, કર્તવ્ય ચૂકીને, મારો વચન અને કર્મથી મેં જે પાપ કર્યા છે એ મારો દોષ છે, મારો વ્યાસ દોષ છે. તેથી અકાળ કુમારી મરિયમ, સર્વદેવ વિશ્વને સંતો તથા આપ સૌ કરુણાસર પ્રભુની મારા માટે માફી માંગો. સર્વસમર્થ પરમેશ્વર, આપણા પર દયા કરી આપણા પાપ માફ કરો અને આપણને શાશ્વત એના દર્શન કરાવો. આમેન.
પ્રાર્થના કરીએ. હે પિતા, તમારા સંતાનોને તન મનની તંદુરસ્તી બક્ષે હંમેશા સુખી રાખો. માતા મરિયમની સહાયથી આ સંસાર સાગર તરી જાય અને તમારા આનંદના ધામે આવી પહોંચે એવી કૃપા કરો. આ પ્રાર્થના અમે તમારા પુત્ર અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. તેઓ તમારી તેમજ પવિત્ર આત્માની સાથે સાક્ષાત પરમેશ્વર છો, સર્વના જીવનદાતા છો. આમેન. પ્રથમ શાસ્ત્ર પાઠ કોરિન્થના ધર્મસ્થાન પાઠ સંપાવનના પહેલા પત્રમાંથી. અમને ખ્રિસ્તના સેવક અને ઈશ્વરના રહસ્યોના કારભારી જ ગણવા જોઈએ, અને કારભારી તો વિશ્વાસપાત્ર હોય જ અપેક્ષા હોય છે. મને તો તમે મારો ન્યાય તોડો કે કોઈ માનવ અદાલત મારો ન્યાય તોડે એની કશી જ પડી નથી. એટલું જ નહીં, હું પોતે પણ મારો ન્યાય તોડતો નથી. મને મારો અંતરાત્મા લેશ પણ ડંખતો નથી એ ખરું, પણ તેથી હું કંઈ નિર્દોષ ઠરતો નથી. મારો ન્યાય તોડનાર તો પ્રભુ છે. આથી તમે કયા વખતે ન્યાય તોડશો નહીં. પ્રભુને આવવા દો. તે અંધકારમાં છુપાયેલી વસ્તુઓને પ્રકાશમાં લાવશે અને અંદરના ઈરાદાઓ ખુલ્લા પાડશે. ત્યારે જ પ્રત્યેક માણસ ઈશ્વર પાસેથી ઘટતી પ્રશંસા પામશે. આ પ્રભુની વાણી છે. તે આપણો આધાર છે. પ્રભુ તમારા અંતરમાં વસો. પ્રભુ આપણા અંતરમાં વસો. લોકૃત ભગવાન ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ. પ્રભુ અમારો તમારો મહિમા. ફરોશીઓને શાસ્ત્રીઓએ ઈસુને કહ્યું, યોહાનના શિષ્યો તો વારંવાર ઉપવાસ અને પ્રાર્થના કરે છે, અને ફરોશીઓના શિષ્યો એ પ્રમાણે કરે છે, પણ તમારા શિષ્યો તો ખાય છે, પીએ છે. ત્યારે ઈસુએ તેમને જવાબ આપ્યો,
જ્યાં સુધી વરરાજા તેમની સાથે હોય ત્યાં સુધી જાનૈયાઓ પાસે તમે ઉપવાસ કરાવી શકો ખરા, પરંતુ એવો પણ વખત આવશે જ્યારે વરરાજાને તમારી પાસેથી લઈ લેવામાં આવશે ને ત્યારે તે વખતે તેઓ ઉપવાસ પણ કરશે. પછી તેમણે તેઓને એક દૃષ્ટાંત કહી સંભળાવ્યું. કોઈ નવા વસ્ત્રમાંથી કાપીને જૂના વસ્ત્રો પર થીગડું મારતું નથી. જો કોઈ એમ કરે તો નવા વસ્ત્રોમાં ખાવું પડે અને નવા વસ્ત્રમાં થીગડાનો જૂનો સાજાઈને નખાય. તે જ પ્રમાણે કોઈ જૂના કૂપામાં નવો દ્રાક્ષાસવ ભરતું નથી. ભરે તો નવો આસવ કૂપાને ફાડી નાખે અને આસવ પણ ઢોળાઈ જાય ને કૂપા નકામા થઈ જાય. પણ નવો આસવ તો નવા કૂપામાં ભરવો જોઈએ. વળી જૂનો દ્રાક્ષાસવ પીધા પછી કોઈને નવો આસવ પીવાની ઈચ્છા થતી નથી. તે તો કહેવાનો કે જૂનો જ સારો છે. આ પ્રભુની વાણી છે. તે આપણા આધાર છે. Praise the Lord. तो आज हम देखेंगे किस तरीके से पवित्र मरियम हमें एक उदाहरण देती है, और वो है बिना चिंता के ये जीवन जीना. किस प्रकार मरियम ने उनके जीवन के द्वारा एक बहुत बड़ा उदाहरण देते हुए प्रभु ने हमारे जीवन में प्रकट किया है. अगर हम मरियम के जीवन को देखें, मरियम इंग्लिश में बोलते हैं वरियर नहीं थी. वरियर मतलब वो व्यक्ति जो चिंता करता रहता है, जिसके लिए चिंताएं का कोई फुल स्टॉप नहीं है. चिंता और चिंता और चिंता है. मगर मरियम वरियर नहीं थी, मगर मरियम एक वॉरियर थी. वॉरियर मतलब ऐसा एक व्यक्ति जीवन में चाहे कितने भी बड़े से बड़े परेशानी चुनौती आ जाए, मगर मरियम कभी भी चिंता को कभी स्वीकार नहीं किया, मगर प्रभु के ऊपर विश्वास करते हुए हर एक समय हर एक स्थितियों में वो हर बार जयवंत प्रभु का विजय वो देखती थी. उदाहरण के तौर पर लूक चैप्टर 1 अगर हम देखते हैं, प्रभु उनकी योजनाएं उनको बताते हैं, और मरियम यहां पर कभी चिंतित नहीं होती. अगर हम उस बात को हम अच्छी तरह से पढ़ेंगे और समझेंगे, मरियम कभी भी चिंता नहीं करती अभी मेरा क्या होगा, लोग मुझे कैसे देखेंगे. वो कभी भी चिंता के अधीन नहीं होगी. इसके लिए लूक पार्ट 8 वर्स 38 मरियम को जब शुभ संदेश सुनाया जाता है, मरियम ये बोलती है, मैं प्रभु के अधीन में behold, I am the handmaid of the Lord. मैं प्रभु की सेवक हूं, and let it be done according to your word. होने दो जिस प्रकार प्रभु आपकी योजनाएं हैं. उसके बाद एक व्यक्ति चिंतित होनी चाहिए, अभी ये कैसे होगा, क्योंकि ये ना हम किसी के जीवन में सुनते हैं और ना ही पवित्र मरियम ने कभी सुना था कि किसी को पवित्र आत्मा के द्वारा एक बच्चे को जन्म लेने के लिए प्रभु बोल रहे हैं. मगर मेरे भाइयों और बहनों, हम मरियम के जीवन में हम देखते हैं, मरियम चिंतित करते हुए नहीं, मगर वो इतने आनंद से भर गए वो प्रभु की गुणगान गाती है, जिसको इंग्लिश में बोलते हैं मैग्निफिकाट. अभी कोई व्यक्ति जो चिंतित है, क्या वो कभी प्रभु की गुणगान कर सकता है? बिल्कुल नहीं. हम प्रभु के शब्द में फिर से और फिर से देखते हैं, पौलुस के जीवन में भी, जब इनके जीवन में भी बहुत सारे दिक्कत आए, परेशानी आए, प्रेरित चरित्र चैप्टर 16 वर्स 25 से हम देखते हैं, वो जेल में भी प्रभु की स्तुति और आराधना करते हैं. वैसे ही हम मरियम के जीवन में हम देखते हैं कि जो व्यक्ति सही में मरियम को अपना मां मानता है या मानती है, वो व्यक्ति कभी भी चिंतित नहीं करेगा.
मगर माँ ने किस तरीके से हमें उदाहरण दिया है, उनके पदचिन्ह पर चलते हुए, उनके उद्धार पर चलते हुए वो कभी भी चिंतित नहीं रहेगा, मगर विश्वास से वो हर बार वो आनंदित रहेगा। हम देखते हैं जिस तरीके से मरियम को संदेश मिलता है कि वो प्रभु यीशु की मां बनने वाली है, और साथ में एलिजाबेथ के बारे में भी जब उन्हें पता चलता है, यहां पर आप देखिए मरियम चिंता करते हुए अपने आप के बारे में कभी नहीं सोचा, उन्होंने एलिजाबेथ के बारे में सोचा, और तुरंत जैसे ही संदेश मिलता है मरियम दौड़ती है एलिजाबेथ के पास उनकी सेवा करने के लिए। देख रहे मेरे भाई और बहन, जो व्यक्ति बिना चिंता करे हुए प्रभु के ऊपर भरोसा रखते हुए जब चलता है, वो व्यक्ति कभी भी उसके बारे में नहीं सोचता है। बहुत सारे लोग सोचते हैं, हाँ मुझे सेवाएं करनी है, मेरे को फादर को हेल्प करना है, मेरे को सिस्टर को हेल्प करना है, मुझे प्रभु की सेवाएं करनी है, मगर जब तक एक के मन में चिंता रहती है, वो चिंताएं आप देखना हर बार एक व्यक्ति के बारे में वो व्यक्ति सोचता है, अपने बारे में वो सोचता है, अपने परिवार के बारे में वो सोचता है, अपने बच्चों के बारे में सोचते हुए हम देखते हैं उसके दिन इतने सारे निकल जाते हैं, उसके पता भी नहीं रहता है कि चिंताएं कितना भारीपन उसके जीवन में आ चुका है। और जहां पर चिंता है वहां पर बंधन है, और जहां पर बंधन है वहां पर हम देखते हैं एक व्यक्ति वो भारीपन उसके जीवन में उसे सोचते हुए वो कभी उसके जीवन में आगे नहीं बढ़ पाता है। मगर पवित्र मरियम उनके जीवन के द्वारा वो इस प्रकार हमें उदाहरण देते हैं कि हम देखते हैं कि पवित्र मरियम का जीवन हमें हर बार प्रेरणा देता है, चिंता ना कीजिए मगर प्रभु पर भरोसा रखकर आगे बढ़िए। आज बहुत सारे लोग की नौकरी छूट रही है, जैसे जैसे कोरोना वायरस, लोग जानते हैं कि पहले से अब बहुत बढ़ रहा है। घर में देख रहे हैं कि जो नौकरी के द्वारा मुझे पगार मिलता था अभी पगार नहीं आ रहा है। मेरे भाई और बहनों, मां मरियम हमें ये सिखाती है कि भले तुम्हारी नौकरी छूट गई है, पगार नहीं है, मगर तुम्हारा प्रभु अभी भी तुम्हारे साथ है जैसे वो मेरे साथ था। हालेलुया। हम देखते हैं मरियम के जीवन में जब मरियम को नाज़रेत से बैतलहम जाना पड़ता है, वो स्त्री जो अभी प्रेग्नेंट है, प्रभु यीशु उनके पेट में है, और तभी भी यहां पर वो चल रहे हैं कितने बहुत दूरी तक, और हम देखते हैं वो कभी भी असफल नहीं होती, मगर प्रभु पर विश्वास करते हुए, चिंता ना करते हुए, प्रभु पर मनन चिंतन करते हुए। चिंता का डेफिनेशन ये है, जब मैं मेरे बारे में सोचता हूं, मेरे भविष्य के बारे में सोचता हूं, लोग चिंता करने लगते हैं, घबराने लगते हैं, डरने लगते हैं, मगर वही मनन चिंतन जब प्रभु के ऊपर किया जाता है, प्रभु के शब्द के ऊपर किया जाता है, प्रभु की इच्छा के ऊपर किया जाता है, जिस तरीके से चिंता एक व्यक्ति के जीवन को पैरालाइज करता है, उस प्रकार प्रभु पर मनन चिंतन करते हुए वो हर बार एक व्यक्ति को बल देता है हर एक के जीवन में आगे बढ़ने के लिए। और ये हम मां मरियम के जीवन में हम देखते हैं, भले उनको बैतलहम जाना है और बैतलहम में कोई भी व्यक्ति रेडी नहीं था, कोई भी कमरे उनके लिए खाली नहीं था, मगर सिर्फ एक छोटा सा जगह जहां पर गाय भैंस है। मगर देखिए मरियम ने चिंता नहीं किया कि अभी मैं इनके बीच में जन्म दूं, मगर हम देखते हैं मरियम पूरी शांति से प्रभु की उपस्थिति से भरते हुए वो जो भी परिस्थिति रहने दो, वो उधर प्रभु की योजना को प्रकट करती है। मेरे भाई और बहनों, आपके और मेरे जीवन में ऐसी कोई बड़ी स्थिति नहीं आई है जहां पर कि ये स्थिति हमको खत्म करने वाली है। वो हम सोचते हैं
जब हम वैसी परिस्थितियों के ऊपर हम सोचते हैं। अगर मरियम को भी सोचना होता तो मरियम उनके लिए और प्रभु यीशु के लिए और प्रभु की योजना के लिए भी वो असंभव बना देते, मगर प्रभु के बल के द्वारा चिंता ना करते हुए वो प्रभु यीशु को जन्म देती है। भले वो गाय बकरी भैंस के बीच में भले वो हो, मगर तभी भी यूसुफ पवित्र मरियम प्रभु यीशु के जीवन में हम देखते हैं भरपूर शांति। जब हेरोद और उसका पूरा राज्य प्रभु यीशु के खून के पीछे पड़ा है, हम देखते हैं फिर से स्वर्गदूत वो संदेश देते हैं इस प्यारे परिवार को, डरो मत, अभी तुम ये जगह से निकलो, क्योंकि लोग ये बच्चे को खत्म करना चाहते हैं। अभी मरियम देखिए फिर से बिना कोई चिंता से हम देखते हैं वो बेथलेहम से वो लोग निकलते हैं और मिस्र देश में वो जाते हैं बिना कोई कंप्लेन। हम देखते हैं शिकायत ये बहुत बड़ा पाप है और ये इजरायली लोगों के जीवन में हमने देखा है। प्रभु एक चीज इजरायली लोगों से नफरत करता था, वो है शिकायत, क्योंकि वो चिंता करते थे। जब प्रभु उनको रेगिस्तान में उनकी देखभाल करता था, 40 वर्ष तक उन्हें इस प्रकार लोगों को संभाला कि प्रभु का शब्द बताता है उनमें से कोई भी व्यक्ति बीमार नहीं था, किसी के कपड़े फटे नहीं, किसी के चप्पल घिसे नहीं, और प्रभु इस प्रकार संभाल के रखा। और इसी प्रकार मेरे भाई और बहनों, हम पवित्र मरियम के जीवन में हम देखते हैं जिस प्रकार प्रभु ने उनको संभाल के रखा और मरियम ने कितना बड़ा उदाहरण दिया। अगर कोई सचिन का फोटो देखता है, सचिन के फोटो को देखते हुए लोग बोलते हैं ये तो बहुत बड़ा क्रिकेटर है, या सुनील गावस्कर का फोटो देखता है या मिलता है, हर बार ये सोच आएगा अरे ये तो बहुत बड़ा फिर से एक क्रिकेटर है। फिर से जब वो कपिल देव देखते हैं, वो देखते हैं ये भी बहुत बड़ा एक क्रिकेटर है। या कोई सलमान खान को देखता है, वो बोलते हैं अरे इसने तो इतने सारे फिल्म उसने एक्ट किया, ये बहुत बड़ा एक सेलिब्रिटी है। वैसे ही मेरे भाई और बहनों, जब हम पवित्र मरियम के बारे में जब हम सोचते हैं और उनके बारे में हम सुनते हैं, पवित्र मरियम इसी प्रकार हमें याद दिलाते हैं जीवन जीना है तो बिना चिंता करे हुए। फिर से हम एक और दृश्य हम देखते हैं योहान पाठ 2 में, जहां पर एक शादी है और यहूदी में शादी इस प्रकार रहता है जहां पर द्राक्षरस तो होना ही है। अगर द्राक्षरस नहीं है या कम हो जाता है, वो बहुत बड़ा एक तिरस्कार माना जाता है। और जहां पर पवित्र मरियम है, जहां पर प्रभु यीशु हैं, जहां पर उनके शिष्य भी थे, और जब वो शादी में द्राक्षरस कम हो जाता है, यहां पर मरियम चिंता नहीं करती है। देखिए, चिंता नहीं करती है मरियम, सिंपली वो प्रभु यीशु के पास जाती है और बोलती है इस स्थिति के बारे में। प्रभु बोलते हैं मेरा समय नहीं आया है, और मरियम जाके वो सेवक है वो उनको बोलती है जैसा वो बोलते हैं वैसा तुम करो। यहां से हमको पता चलता है जब भी मरियम के जीवन में किसी भी प्रकार की ऐसी परिस्थिति आती है जो लोगों के विरुद्ध है, वो अपनी परिस्थिति वो समझती है। कई बार जब हमको परिस्थिति आती है, हम हर बार अपने बारे में ही सोचते हैं, मेरा जीवन, मेरा शरीर, मेरा परिवार, मेरे बच्चे। हमने क्या कभी भी पड़ोसी के जीवन में या जो चर्च, जो पैरिश में हम आते हैं, एक कुटुंब बनकर हम देखते हैं बहुत कम बार हमने एक दूसरों के बारे में हमने सोचा है। मगर मरियम बिना चिंता करे हुए, ये ना सोचते हुए अरे शादी में द्राक्षरस कम हो चुका है, अभी तो गया ये शादी, ना ये ना सोचते हुए वो यीशु के पास आती है, क्योंकि उनको मालूम है अगर चिंता का विषय है, मुझे मालूम है मुझे किसके पास जाना है। प्रेज़ द लॉर्ड।
वो खुद सोचती नहीं है, वो खुद उनकी बुद्धि के ऊपर निर्भर नहीं करती, मगर प्रभु के ऊपर करती है और वो लोगों को बताती है चिंता ना करना, मेरे बेटे के शब्द को सुनो और उसके अनुसार चलो। प्रभु इसके लिए आप हर एक जगह देखो, जहां पर भी प्रभु उनके लोगों के लिए जब वो उद्देश्य देते हैं, वो बोलते हैं चिंता मत करो, डरो मत, घबराओ मत। क्यों? क्योंकि आज भी पवित्र मरियम जिस तरीके से वो सेवकों को वो बोलती थी कि शब्द को सुनो, डरो मत, घबराओ मत। आज पवित्र मरियम, अगर सही में हम पवित्र मरियम को हम प्यार करते हैं, हम हर बार उनके शब्द को महत्व देते हुए, लोगों के शब्द को नहीं, दुनिया के शब्द को नहीं, मगर पवित्र मरियम को महत्व देते हुए हम हर बार प्रभु के शब्द को महत्व देते हुए, उसे मानते हुए, जिस प्रकार पवित्र मरियम प्रभु के शब्द के अधीन हुई, हम हर बार चिंता या शैतान के अधीन ना होते हुए, हम प्रभु के अधीन होते हुए, हम हर एक पल हम आनंदित मनाएंगे। जिस प्रकार फिलिपियंस चैप्टर 4 वर्स 4 पौलुस बोलते हैं आनंदित मनाओ। मैं फिर से बोलता हूं आनंदित मनाओ। फिर से पौलुस बोलते हैं 1 थेस्सलोनियंस चैप्टर 5 वर्स 16 में रिजॉइस ऑलवेज, सदा सर्वदा आनंदित मनाओ। और ये बिना कोई डाउट, बिना हम पवित्र मरियम के जीवन हम देख सकते हैं आनंद। लास्ट हम देखते हैं योहान चैप्टर 19 में जब प्रभु यीशु को क्रूस के ऊपर उनके सर से पैर तक उनको फाड़ दिया गया, मरियम उधर खड़ी है योहान के साथ, मगर तभी भी बिना कोई चिंता करे हुए। अब देख रहे हो मेरे भाई और बहन, निडर खड़ी है, वो देख रही है उनके बेटे के साथ क्या क्या लोग किए जा रहे हैं। अगर चिंता होता, हम देखते हैं मरियम चीखती चिल्लाती, मगर प्रभु के अधीन होते हुए, प्रभु के इच्छा के अधीन होते हुए, मरियम पूरी तरीके से वो देख रही है उसका बेटा जो उसके शरीर के द्वारा प्रभु ने उसको जन्म दिया है पवित्र आत्मा के द्वारा। हम देखते हैं तभी भी पवित्र मरियम प्रभु की योजना को स्वीकार करते हुए, भले कोई भी व्यक्ति मरियम के साथ खड़ा होता है या नहीं होता है, मरियम कलवारी पर्वत पर प्रभु यीशु के सामने वो खड़ी रहती है। देखिए मेरे भाइयों, अगर चिंता होता, मरियम कब से वो उनके बारे में सोचती और बोलती अगर प्रभु यीशु मेरे बेटे के सामने ऐसा सलूक किया है तो मेरे लिए भी कितना एक प्रॉब्लम वाला सिचुएशन रहेगा, एक ऐसा चिंता का विषय रहेगा, मेरे को भी लोगों ने मार दिया। तो हम देखते हैं चिंता हर वक्त हमें प्रभु की योजना में नाकामयाब बनाता है। फिर से एक और बार हम देखते हैं जब शिष्य 120 लोग पवित्र मरियम के साथ वो रहते हैं, जहां पर प्रेरित चरित एक्ट्स ऑफ द अपोस्टल्स चैप्टर 2 हम देखते हैं मरियम उनमें से एक व्यक्ति है। 120 लोग बिना कोई डरे हुए, बिना कोई किसी प्रकार की चिंताओं से जब हर एक व्यक्ति प्रार्थना करते हैं, हम देखते हैं पवित्र आत्मा से तो मरियम अभिषेक थी, लूक चैप्टर 1 में हम पढ़ते हैं, मगर जब वो लोगों के साथ रहती है, हम देखते हैं बिना कोई चिंता से जब प्रभु की स्तुति और आराधना होती है, हर एक व्यक्ति पवित्र आत्मा से भरकर, सिर्फ भरकर नहीं मेरे भाई और बहनों, उसके द्वारा संचालित होते हैं पवित्र आत्मा के द्वारा। मेरे भाई और बहनों, पवित्र मरियम यही हमें उदाहरण देती है, जीवन इस प्रकार जीना है बिना कोई चिंता करे हुए, क्योंकि हमारा प्रभु हमारे साथ है। चलिए अब हम ये 2 मिनट लेते हैं हमारे आंखों को बंद करने की। कोई भी व्यक्ति जो उसके नौकरी के लिए चिंतित है या बीमार है या उसके शरीर के लिए चिंतित है, चलिए मेरे भाई और बहनों, जिस प्रकार मरियम ने अपनी सारी चिंताएं, अपनी सारी चुनौती प्रभु के ऊपर दे दिया और प्रभु को उन्होंने बोला मुझे चलाओ, और प्रभु उसकी योजना के अनुसार
वो चलाने लगे। चलिए मेरे भाई और बहनों, हम सब हमारे आंखें बंद किए हुए प्रभु और उसके शब्द के अध्ययन होते हुए हम प्रभु को बोले, प्रभु मैं जो मनन चिंतन करता हूं चिंता उसके ऊपर नहीं प्रभु, आज मैं आपको जिस तरीके से मरियम ने स्वीकार किया और आपको प्रथम स्थान दिया, उसी प्रकार प्रभु मैं आपके ऊपर मनन चिंतन करते हुए, आपको प्रथम स्थान देते हुए, आपको ही मेरे जीवन का स्रोत बनाते हुए, मेकिंग यू एज आवर ओनली सोर्स ओ लॉर्ड, वी अलाउ यू, हम आपको बहने देते हैं पिता परमेश्वर। चलिए मेरे भाई और बहनों, जिस प्रकार मरियम प्रभु की गुणगान करने लगी अपने आप को समर्पण करते हुए, जैसे जैसे हम प्रभु को समर्पण करते हुए हम भी प्रभु की गुणगान करें। 2 मिनट के लिए हम प्रभु की स्तुति करें, प्रभु की आराधना करें। हालेलुया हालेलुया हालेलुया। भूरा बहला मदरा बशंदरा बहिरा बदरा रंदरा बहिया बाबरा बदरा भूरे देहि बाबला मिया रबशंदरा बहला मदरा बहिरा। प्रभु हम आपको धन्यवाद देते हैं, आपका पवित्र आत्मा हर एक के ऊपर छाया हुआ है, आपने अभिषेक किया है प्रभु, जिस तरीके से आपने मां मरियम को अभिषेक किया और आपने पवित्र आत्मा के द्वारा आगे ले चला प्रभु, वैसे ही प्रभु आपके हर एक बेटा और बेटी प्रभु यीशु मसीह के नाम से उनके पवित्र आत्मा के अभिषेक के द्वारा प्रभु ये जीवन जो आपने वरदान के रूप में दिया है प्रभु, आपके पवित्र आत्मा के अभिषेक के द्वारा अभी इसी वक्त आपके नाम से चंगाई प्रभु, मुक्ति प्रभु, हर एक प्रकार की श्राप और जादूटोना और हर एक प्रकार से बंधन, हर एक प्रकार के डर से प्रभु विश्वास करते हैं, अपने हर एक को मुक्त करते हुए प्रभु, आप हर एक को प्रभु बिना चिंता किए हुए ये जीवन विश्वास से आप ले चलते हैं। धन्यवाद देते हैं पापा, जिस तरीके से आपने मां मरियम का प्रार्थना स्तुतिगान सुना, उसी प्रकार प्रभु हम विश्वास करते हैं आपने सुना और हमें परिपूर्ण तरीके से प्रभु चिंताओं से निकालते हुए विजय के ऊपर विजय हमको हमारे हर एक स्थिति में देंगे। ये प्रार्थना प्रभु यीशु मसीह के नाम से हम करते हैं। आप
છે. આમેન. પ્રભુ તમારા અંતરમાં વસો. પ્રભુ આપના અંતરમાં વસો. સર્વેશ્વરનું ધ્યાન કરો. અમારું ધ્યાન ઈશ્વરમાં છે. પિતા પરમેશ્વરની આભાર સ્તુતિ કરીએ. એ જ આપણી ફરજ અને આપણો ધર્મ છે. અમારો પરમ ધર્મ અને પરમ કર્તવ્ય અમારી મુક્તિને અમારો આનંદ તમારી અખંડ આભાર સ્તુતિ કરવામાં સતત પડે છે. હે પ્રભુ પાળ પિતા સર્વ સનાતન પરમેશ્વર, કુમારી મરિયમના પુનિત પર્વે તમારા પ્રેમની અજબ લીલા નિહાળીને અમારા અંતર હર્ષ ગલા બની જાય છે ને અમારા પ્રત્યે હમણાં આભાર કરના પડઘા પાડી રહે છે. તમારી દિલદાસી પર તમે પ્રસન્નતા ઉતારી ને તમારા પુત્રની જનતા થવા એને પસંદ કરી. એના દ્વારા મુક્તિદાતા ભગવાન ઈસુને મેળવીને સગડાયો અને સગડી પેઢીઓ ધન્ય થયા છે ને તમારી અસીમ કરુણા બદલ સ્વર્ગ દરબારના દેવદૂતોને સંતો તથા ચાર સૃષ્ટિ મંડળ સાથે નિત્ય તમારા ગુણગાન ગાયા કરે છે. પવિત્ર 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 તમે સકલ વિશ્વના સમર્થ પ્રભુ, વસુંધરા અને સ્વર્ગમાં અખંડ શોભે છે તમારો મહિમા. સ્વર્ગમાં જય જયકાર હો, પરમેશ્વરને નામે આવનારને ધન્ય હો. સ્વર્ગમાં જય જયકાર હો. પવિત્રતા તમારું નામ છે પ્રભુ. પવિત્રતાના તમે અનંત સ્ત્રોત છો. તમારા આત્માના સંચાર જ્યાં નૈવેદ્ય પવિત્ર કરો છો તે અમારે માટે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તના સાક્ષાત દેહ અને રક્ત બની જાય. પૂરા દિવસે અમારી ખાતર મોતને ભેટવા ગયા તે વેળાએ તમે રોટલી લીધી, તમારી આભાર સ્તુતિ ઉચ્ચારી ને રોટલીના ટુકડા કરી શિષ્યોને આપતા કહ્યું, લો તે બધામાંથી ખાઓ, આ મારું શરીર છે, એ તમારી ખાતર અર્પણ થનાર છે. એ જ રીતે ભોજન પછી તેમણે પ્યાલો લીધો, ફરી તમારી આભાર સ્તુતિ ઉચ્ચારીને શિષ્યોને આપતા કહ્યું, લો તે બધામાંથી પીઓ, આ મારા લોહીનો પ્યાલો હશે, નવા શાશ્વત કરારનો આ મારું લોહી છે. એ તમારે સૌ માનવની ખાતર પાપ મુક્તિને ઠેરવવાનું છે. મારા સ્મારક તરીકે આ કરતા રહેજો. આ ધર્મ શ્રદ્ધાનું મહાન રહસ્ય છે. તમારું બલિદાન અને તમારું પુનરુત્થાન એ જ અમારા ધર્મ સંદેશનો સાર. પ્રભુ પરમ તેજે પધારો, એ જ અમારા દિલનો પુકાર. તમારા પુત્રના મરણ અને પુનરુત્થાનનું સ્મરણ કરીને તમે હે પિતા શાશ્વત જીવનદાયી રોટલી અને સનાતન મુક્તિનો પ્યાલો અર્પણ કરીએ છીએ. તમારા સાનિધ્યમાં આવી તમારી સેવા પૂજા કરવા તમે અમને લાયક ગણ્યા એ માટે અમે તમારો આભાર માનીએ છીએ અને તમારી ચરણે પડીને વિનંતી કરીએ છીએ કે અમે બધા ઈસુ ખ્રિસ્તના દેહ રક્તનો આહાર કરીને પવિત્ર આત્માના પ્રતાપથી એક બની જઈએ. હે પ્રભુ, દુનિયાભરમાં ફેલાયેલી તમારી ધર્મ સભાને યાદ કરો. એના વડા ધર્મગુરુ ફ્રાન્સિસને, અમારા ધર્માધ્યક્ષ રત્ના સ્વામીને, સમગ્ર યાજ્ઞિક વર્ગ અને સૌ ભક્તજનોને પ્રેમનું પરમ વરદાન આપો. નવજીવનની આશા પૂરી પામેલા અમારા આપ્તજનોને તેમજ તમામ સદગત ભાઈ બહેનોને યાદ કરો. એમના પર તમારા દર્શનોનો પ્રકાશ પાત્રો. અમારા સૌની પર દયા કરો અને શ્રેષ્ઠ કુમારી બની આપણા શ્લોક બેસી કરો ને યોગ્ય રીતે પ્રસંગ કરનાર તમામ સંતોની સાથે અમને શાશ્વત રતામાં પ્રવેશ કરાવો. તમારા પુત્ર ઈસુ ખ્રિસ્ત દ્વારા તમારા અખંડ ગાનવાનો સદભાગ્ય આપો. ઈસુ ખ્રિસ્ત દ્વારા તેમની સાથે અને તમને પ્રતાપે તમને હે પરમપિતા પવિત્ર આત્મા સાથે અને ગુણ એકતામાં સદા સર્વદા માન અને મહિમા મળતા રહે છે. આમેન. બનાવ્યો છે તે પિતા પરમેશ્વર મહિમા થતો રહો. આમેન. હવે આપણા ઉદ્ધારના શબ્દોમાં સિંહને પરમપિતાને પ્રાર્થના કરીએ. હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવ. તારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ. અમારે દરરોજની રોટલી આજ અમને આપ, અને જે અમે અમારા અપરાધીઓની ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધીઓની ક્ષમા કર, અને અમને કષ્ટમાં ન લાવ, પણ ઉજાણીને બચાવ. આમેન.
તમામ અનિષ્ટોને ઉગારેલો એ પ્રભુ સગળા પાપને મુક્ત કરવા સંસાર યાત્રામાં અમે અમારા તારણહાર ઈસુ ખ્રિસ્તના પ્રગટ થવાની પ્રતીક્ષા કરીએ છીએ. અમારી મંગળ આશા આપણે ત્યાં સુધી તમારી કૃપામાં વરસાવતા રહી તમારી શાંતિ છાટને સંભાળી રાખો. તમે જ રાજરાજેશ્વર છો, તમે જ સર્વસત્તાધીશ છો, તમે જ પરમ પ્રતાપી છો. હે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારા શિષ્યોને તમે કહ્યું હતું હું તમારી સર્વ શાંતિ મૂકતો જાઉં છું, મારી પોતાની શાંતિ તમને આપતો જાઉં છું. અમારા અપરાધો તરફ નહીં પણ તમારી ધર્મસભાની શ્રદ્ધા તરફ નજર કરો અને શાંતિ તથા એક બક્ષવાની કૃપા કરો. તમે પિતાને પવિત્ર આત્માની સાથે સાક્ષાત પરમેશ્વર છો, સર્વના જીવનદાતા છો. આમેન. પ્રભુની શાંતિ તમારા અંતરમાં સર્વદા વસો. પ્રભુની શાંતિ આપના અંતરમાં સર્વદા વસો. હવે પરસ્પર શાંતિ શુભેચ્છા પાઠવીએ. પ્રભુની શાંતિ. પ્રભુ ઈસુના દેહથી તથા આપણા સૌના કલ્યાણ થાઓ. બલિદાન મૂર્તિ દયાળુ પ્રભુ, તમે જગતના પાપની હારો છો, અમારા પર દયા કરો. બલિદાન મૂર્તિ દયાળુ પ્રભુ, તમે જગતના પાપની હારો છો, અમારા પર દયા કરો. બલિદાન મૂર્તિ દયાળુ પ્રભુ, તમે જગતના પાપની હારો છો, તમારી શાંતિ અમને આપો. પ્રભુ જન્માવન જેને આમંત્રણ મળશે તે સૌ સદભાગી છે. આ પરમ પવિત્ર બલિ આ પાપ નિવારક આ જગતના ઉદ્ધારક પ્રભુ, આપ મારે આંગણે પધારો, એ પુણ્ય મારા નથી, પરંતુ આપના વચનો દેશ મારા આત્માનું કલ્યાણ થશે. વેલાંગણી માતાની નવ સંધ્યા ભક્તિ. હે વેલાંગણી માતા, હે વેલાંગણી માતા, અમે સવારે તમારી ભક્તિ કરવા આવ્યા છીએ. તમારી ભક્તિ કરવા આવ્યા છીએ. અને આશા ભર્યા અંતરે તમને વિનંતી કરીએ છીએ કે હે વેલાંગણીની પ્રેમાળ માતા, હે દીન દુખ્યાના આશ્રય, આ નવ સંધ્યા ભક્તિ દરમિયાન તમે અમારા ઉપર વહાલ ભરી નજર કરજો અને અમારા સૌને અરજો કાને ધરજો. તમે તો સ્વર્ગ ને પૃથ્વીના મહારાણી છો. તમારા આશ્રય દોડી આવનાર ખાલી હાથે પાછું કર્યું હોય એવું કદી જાણ્યું નથી. તમે આજ દિન સુધી અમારી ઉપર અસંખ્ય ઉપકાર વર્ષાવ્યા છે.
હે માતા, હે માતા, આજે અમે જેના માટે પ્રાર્થના કરીએ છીએ તે સૌનું ભલું કરજો. તેમને સારી તંદુરસ્તી આપજો. તેમના કુટુંબમાં શાંતિ અને પ્રેમ રહે એવું થવા દેજો. સર્વ દુઃખીજનોના આંસુ તમે લૂછજો. હાડ મારી બેઠી રહેલા લોકોના દુઃખો તમે દૂર કરજો. અમારા કુટુંબોના સર્વ સભ્યોને તમારી છત્રછાયા હેઠળ સંભાળી રાખજો. દરેક કુટુંબમાં પ્રેમ અને એકતા જોવા મળે એવી કૃપા આપજો. હે માતા, તમે જીવનભર બધાના સહાય બની રહેજો. અમને સૌને ઈચ્છાને આધીન રાખો. જીવનની દરેક સુખ દુઃખ સદા સહન કરવાની શક્તિ આપજો. હે વેલાકની માતા, અમારું જીવન તમારા જીવન જેવું નિષ્કલંક અને પવિત્ર કરો. અને પરમ ધામે તમારા પુત્ર ઈસુના અમને સૌને દર્શન કરવા સુપાત્ર બનાવો. આમીન. પ્રણામ. મારિયા, કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત તું સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, પાપીઓ આશ્રિત નથી કર, હમણાં ને અમારા મરણને વખતે આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત તું સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, પાપીઓ આશ્રિત નથી કર, હમણાં ને અમારા મરણને વખતે આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત તું સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, પાપીઓ આશ્રિત નથી કર, હમણાં ને અમારા મરણને વખતે આમેન. સ્તુતિ પિતા, પુત્ર અને પવિત્ર આત્માના નામે સ્તુતિ થાવ. જેમ આદિ તેમ હમણાં ને હંમેશા પૂર્વિક આમેન. ખ્રિસ્તમાં ભલા ભાઈઓ તથા બહેનો, આજે તમારી સમક્ષ બ્રધર ફ્રેડરિક એ ખૂબ જ સુંદર બોલ આપ્યો છે. ગઈકાલે પણ તેઓ આવ્યા હતા, આજે પણ આપણી સમક્ષ હતા. અને એમણે જે આપણા જીવનમાં જે ચિંતા છે એ વિષય પર ખૂબ જ ભાર મૂક્યો છે. માતા મરિયમે પણ ચિંતા ઈશ્વરના હાથમાં, ભગવાનના હાથમાં છોડી દીધેલી અને આપણને પણ આહ્વાન કરે છે. બ્રધર ફ્રેડરિક અમદાવાદના વડોદરાના નિઝામપુરાના વતની છે. તેમણે ઘણા બધા કેરિસ્મેટિક તરીકે ધર્મબોધ આપેલો છે. કોટામાં પણ તેમણે કામ કરેલું છે અને તેમને ધર્મ ઉપદેશ આપવા માટે વિશેષ પરવાનગી આપેલી છે. આજે આપણી સમક્ષ હાજર છે તે બદલ બ્રધર ફ્રેડરિક તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. તમારા કુટુંબ માટે ખાસ પ્રાર્થના કરું છું. પરમ પિતા તમને સદબુદ્ધિ આપે, શક્તિ આપે, પવિત્ર આત્માની ભેટ આપે કે જેથી કરીને તમે વધુને વધુ ખંતથી સેવા કરી શકો. આજે તમે કિંમતી સમય કાઢીને આવ્યા છો. ખરેખર ખૂબ જ વરસાદ 2 દિવસ પહેલા હતો. વડોદરામાં ખૂબ જ પાણી છે આજુબાજુ જગ્યાએ. તેમ છતાં તમે અહીં આવવાનું જે પડકાર ઝીલી લીધો તે બદલ ખૂબ આભાર માનું છું. સાથે સાથે તમે જે ધર્મબોધ આપ્યો છે અને જેઓ સાંભળશે બધાના અંતરમાં ઉતરે. જેઓ નથી સાંભળી શકતા, જેઓ માતા મને શ્રદ્ધા રાખે છે, એમને પણ ઈશ્વર આશીર્વાદ આપે એવી મારી કૃપા મારા પરમ પિતાને તેમજ માતા માટેની પ્રાર્થના. જય ઈસુ. સર્વશક્તિમાન ઈશ્વરે મારા ખાતર મહાન કાર્યો કર્યા છે, તેમનું નામ પવિત્ર છે. પ્રાર્થના કરીએ. હે પ્રભુ, મુક્તિદાતાના જનિતાના ઉત્સવ પ્રસંગે તમે આ મુક્તિદાયક ભોજનને પીરસ્યું છે. આજે અમારી આટલી રસ સ્વીકારો.
તમારી મહાકૃપા પામીને અમે સદા આનંદમાં રહીને મુક્તિને માર્ગે પ્રસન્ન ચિત્તે આગળ વધતા જઈએ. આ પ્રાર્થના અમે મારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમેન. પ્રભુ તમારા અંતરમાં વસો. પ્રભુ આપના અંતરમાં વસો. સર્વશક્તિમાન પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારા પર ઉતરો. આમેન. ઈશ્વરના આદેશ લઈ શાંતિને પ્રત્યે જઈએ. ઈશ્વરનો આભાર કહો. तू ही आशा